નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 23 ડિસેમ્બર 2025 ના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની હરાજીની વિશેની વાત કરીએ મિત્રો તો ડુંગળીની હરાજીનું કામકાજ અત્યારે બ્લોક નંબર 7 માંથી શરૂઆત થઈ ગઈ છે ને ત્યારબાદ મિત્રો બ્લોક નંબર 8 એટલે આજની હરાજીનું કામકાજ છે તે મારા અંદાજ મુજબ બ્લોક નંબર 7, ત્યાર પછી બ્લોક નંબર 8, ત્યાર પછી બ્લોક નંબર 9 અને બ્લોક નંબર 10 સુધીની મિત્રો આજે લગભગ હરાજીનું કામકાજ હાલી શકે એવો મારો અંદાજ છે. આ બાજુની સાઈડમાં જે ઉતરેલી છે બ્લોક નંબર 6માં વાત કરીએ તો મિત્રો હાલ ત્યાં છેલ્લે ઉતરી હતી એટલે લગભગ ત્યાં ફરી પાછી છેલ્લે હરાજીનું કામકાજ લેવા છે. તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને આજે આપણે એક જ વિડીયો બનાવવાના છે ભાઈ. આજે બીજો ભાગ કે ત્રીજો ભાગ લગભગ નથી બનાવવાના, છતાંય જોઈએ આગળ. તો આજે પહેલા વિડીયોમાં તમને પ્રોપર માહિતી આપી દેવાનો છો કે નીચામાં નીચો ભાવ જે આપણે કારખાના ક્વોલિટી વેચાતો હોય ત્યાંથી લઈને જે સારી ક્વોલિટીનો માલ વેચાય ત્યાં સુધીના તમામ બજાર ભાવ તમને આ વિડીયોમાં જોવા મળી ગયા છે. ધન્યવાદ. તો મિત્રો 66 રૂપિયામાં નકરા 66 રૂપિયામાં આ માલ વેચાણો છે. એની પહેલા કાંઈ ગુલટી વેચાણી છે 56 રૂપિયામાં તમને દેખાડી દઉં તો આ કલરવાળી ગુલટી છે ભાઈ. આના નકરા 56 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો. કલરવાળી છે ને થોડીક સારી દેખાય છે. નકરા 56 રૂપિયામાં આ ગુલટી વેચાણી છે. અને 66 રૂપિયા ભાવ થયો છે. આ ગુલટી સાઈઝમાં જ છે ભાઈ, બહુ મોટી નથી સાઈઝ, કલર વગરનો માલ છે. અને 66 રૂપિયા ભાવ થયો છે. આની અંદર ગુલટી કરતાં થોડુંક મોટું છે ભાઈ. ગુલટા સાહેબ સાઈઝ છે આવડી થોડીક અંદર મિક્સમાં. અને 66 રૂપિયા ભાવ થયો. મિત્રો 376 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ. 376 થયા, 376. સુપર ક્વોલિટી માલ છે ભાઈ. આમાં કેમ ઉગેલું કેમ એક ગાંઠિયો નથી? તાજી 376 ભાઈ. સુપર ક્વોલિટી માલ છે, જોઈ શકો છો તમે. એક ગાંઠિયો ઉગેલો નથી કે બગાડ નથી ને કલર લાઇટિંગ બધું એવું છે. મસ્ત ક્વોલિટી માલ છે ભાઈ. 376 રૂપિયામાં સાઈઝ બધી છે, ઝીણા મોટી બધી છે. ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એવો માલ છે ભાઈ. અને તમને આખો ઢગલો દેખાડી દો, જોઈ લ્યો. ત્યાં એક ગાંઠિયો ઉગેલો નથી ભાઈ. 376 રૂપિયામાં વેચાણો આ ક્વોલિટી માલ છે ભાઈ. એકદમ મસ્ત કલર વાળો મસ્ત ક્વોલિટી માલ. 376 રૂપિયા. 316 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આમાં થોડીક સાઈઝ ઝીણા મોટી છે પણ ક્વોલિટીમાં એ સારું છે. આ ટાઈપની જોઈ શકો છો. નાની સાઈઝ છે અને મોટી સાઈઝમાં 8 પ્રકારનો માલ છે, જોઈ શકો છો. 316 રૂપિયા ભાવ છે. ઉગાવો આમાં એટલું બધું નથી. કોક ગાંઠિયો છે જે આવા પીળા પડી ગયા હોય ને એવું થોડુંક આવું છે. આ ટાઈપનો મીડિયમ ક્વોલિટી માલ થોડોક અંદર મિક્સમાં છે. બાકી માલ સારો છે. 316 રૂપિયા ભાવ થયો. નકરા 76 રૂપિયામાં એ માલ વેચાણો છે. તમને ડુંગળી દેખાડું હમણાં.
મિત્રો 126 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ જોઈ શકો તમે, આ ક્વોલિટી માલ છે, મીડિયમ ક્વોલિટી માલ થઈ ગયો. કલર એટલો બધો છે ને કે કલર ઉડી ગયો છે. ઉગાવવાની અંદર તમે જોઈ શકો છો કેટલી માત્રામાં ઉગાવો છે. 126 રૂપિયા ભાવ છે. આ ટાઈપની ક્વોલિટી હોય તો આવા ભાવ ગણવાના, 100 રૂપિયાની આસપાસ. બહુ જાજો બગાડ નહીં, કોક ગાંઠિયામાં બગાડ દેખાય, પણ ઉગાવો વધારે છે આમાં, વધારે પૂરતો આની અંદર ઉગાવો દેખાય છે. આ ટાઈપનો તમે જોઈ શકો છો 126 રૂપિયા. અને આના મિત્રો 71 રૂપિયા ભાવ થયો છે. આ ભાઈ ખાપદાબ માલ છે, આની અંદર વધારે પૂરતો બગાડ છે, તમે જોઈ શકો છો. આ ટાઈપનો વધારે પૂરતો બગાડ છે આની અંદર. આના નકરા 71 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આની અંદર મોટી સાઈઝમાં થોડીક ડુંગળી હોતી છે આ ટાઈપની, પણ વેચાણો છે કારખાનામાં, એટલે 71 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 156 રૂપિયામાં આ માલ વેચાણો છે. તમને ડુંગળી દેખાડું, આ માલ સારો હે. આના 246 રૂપિયા ભાવ થયો છે. પેલા તમને આ દેખાડી દો 156 રૂપિયામાં વેચાણીની. તો મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે ભાઈ આ માલ. 156 રૂપિયામાં વેચાણી છે. આમ જોઈએ તો ગઈકાલ કરતાં થોડુંક બજારે સારું દેખાય છે, કારણ કે ગઈકાલે આવા માલ છે જે 100-125 રૂપિયામાં વેચાતા હતા. 156 રૂપિયા ભાવ થયો છે. થોડુંક એવું બજાર આમાંય સારું છે. આના 246 રૂપિયા ભાવ થયો છે. આમાં તમે જોઈ શકો છો પતિ ડેમેજ વાળો માલ ઘણો બધો દેખાય છે. આ ટાઈપનો માલ વધારે પૂરતો આમાં દેખાય છે, તમે જોઈ શકો છો. અહીંયા બધી છે, આખા ઢગલામાં તમને દેખાડતો આ ટાઈપનો માલ છે. અને અંદર થોડોક કલર વાળો સારો માલ છે, ઝીણા મોટી સાઈઝમાં આ ટાઈપનો. બાકી આમાં ઉગાવો એટલો બધો નથી દેખાતો, તમે જોઈ લો. આખો ઢગલો તમને દેખાવાનો, અંદર ઉગાવો નથી. મીડિયમ ક્વોલિટી માલ છે. આ ટાઈપનો જે પતિ ડેમેજ વાળો માલ હોય એવો થોડોક અંદર મિક્સમાં છે, પણ ઉગાવો બહુ છે ને, કોક ગાંઠિયો દેખાય. આના 246. મિત્રો આ વિડીયોમાં મીડિયમ ક્વોલિટી માલની વાત કરીએ તો એક આખી આ લાઈન છે જે મીડિયમ ક્વોલિટી માલમાં છે. એના બજાર ભાવ જાણી લઈએ. અહીંયા જો આ બધું કારખાના ક્વોલિટી માલ જ છે. હાલો 156 રૂપિયામાં કારખાનામાં ભાઈ 51-56 રૂપિયાના. આ કારખાનું 66 રૂપિયા. આ થોડું સારું હે. આના 146 રૂપિયા. આના 61 રૂપિયા ભાવ છે. તો ભાઈ જો આ 141માં વેચાણોની માલ છે. આ ટાઈપની ક્વોલિટી માલ છે. 141 રૂપિયા બગાડ તમે જોઈ શકો છો. આ ટાઈપનો વાયરસ ટાઈપ, અને ઉગાવો એની અંદર એટલો હોય, વધારે પૂરતો ઉગાવો છે ને, એટલે આવા માલ 146 રૂપિયા આજની તારીખમાં વેચાય છે. આ સારી ગુલટી છે ભાઈ, આને 61 રૂપિયા ભાવ થયો. ગુલટીના ભાવ નથી ભાઈ, તમારી કલરવાળી ગુલટી હોય ને સારી તોય નથી. 61 રૂપિયા ભાવ થયો ભાઈ આ માલનો. આના 191 રૂપિયા ભાવ થયો ને. આ ગુલટી છે. 81 રૂપિયામાં ગુલટી વેચાણી. આ ગુલટી 81 વેચાણી. અને 191 રૂપિયા ભાવ થયો. તો આ 191માં વેચાણો એ માલ છે. ઝીણા મોટી સાઈઝમાં છે, મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ, જોઈ શકો છો. આ ટાઈપની ક્વોલિટી છે. કલર લાઇટિંગ કે એટલું બધું કંઈ છે નહીં.
191 રૂપિયા ભાવ થયો છે ભાઈ આનો. આ ગુલટી છે ભાઈ, આના નકરા 81 રૂપિયા ભાવ થયો છે. એટલે ગુલટીના પ્રોપર ભાવ થતા જ નથી ભાઈ, સારી હોય નબળી હોય ગુલટીના ભાવ નથી થતા. 81 રૂપિયા ભાવ થયો આના. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવના. મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો બજારમાં થોડો સુધારો દેખાય છે ભાઈ. ગઈકાલે જે આપણે બીજો ભાગ બનાવ્યો હતો એના કરતાં આપણે અત્યારની બજાર જોઈએ તો ઘણો સુધારો દેખાય છે. કારખાના ક્વોલિટીમાં પહેલાં તો તમને વાત કરી દઉં તો જે સારો માલ થોડોક હોય એના આપણે અત્યારે જે 51 રૂપિયામાં વેચાય માલ એ ગઈકાલે જોઈએ તો 31-36માં વેચાતો હતો, આજે જોઈએ તો 51 રૂપિયા થઈ જાય છે. એટલે કારખાના ક્વોલિટીમાં જોઈએ તો 10-15 રૂપિયાનો સુધારો આજે દેખાય છે. હાલ અત્યારે છે, પછી આગળનું તમને નથી કહેતો કે આગળ પછી આપણે બીજો ભાગ બનાવશે તો એમાં જણાવીશ. અને સારી ક્વોલિટી માલની વાત કરું મિત્રો તો જે 300 રૂપિયા ગઈકાલે નહોતા થતા એ માલના આજે 300 રૂપિયા થઈ જાય છે. ગઈકાલે આમ જોઈએ તો 250 રૂપિયા સુધીના બજાર ભાવ થતા હતા જે સારી ક્વોલિટી માલ હોય એના, પણ આજે જોઈએ તો અમુક માલ છે જેના 300 રૂપિયા સુધીની બજાર હોઈ જાય છે. હાલ એક વખત તો 450 સુધી વેચાણો, પણ એ ક્વોલિટી કંઈક અલગ જ હતી. પણ આપણે મીડિયમ એવરેજમાં જે ગણી કે ભાઈ જે ગઈકાલે 250 થતા હતા એવા માલની વાત કરીએ તો એમાં 20-30 રૂપિયા જેવો સુધારો દેખાય છે. એટલે ગઈકાલ કરતાં જોઈએ બીજા ભાગમાં આપણે જે બજાર ભાવ જોયા હતા એના કરતાં મિત્રો અત્યારે ઘણો સુધારો દેખાય છે બજારમાં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. જો સમય રહેશે તો બીજો ભાગ બનાવીશ, નકર આજ કાંઈ બહુ નક્કી જેવું છે નહીં. અને આ વિડીયોમાં મેં તમને બધી પ્રકારના ભાવ દેખાડી જ દીધા છે, એટલે લગભગ તો બીજા ભાગની જરૂરી નહીં પડે. તો આ બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો.